હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ બિલબમ વ્યાસ છોટુ આર્ટિસ્ટ પર। તો મિત્રો, આજે હું મારી ચેનલ પર મારો પહેલો વિડિયો શેર કરી રહ્યો છું, જે મારી સ્પેશિયાલિટી છે અને એક ઇવેન્ટમાં રજૂ થયેલું મારું પરફોર્મન્સ છે। સ્કીપ ન કરતા મારો વિડિયો આખો જોજો, ખૂબ જ હસવું આવશે। બને તેટલો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છો, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે। નમસ્કાર। સૌપ્રથમ તો રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરના તમામ હોદ્દેદારો તથા પ્રિયાંકભાઈનો આભાર। હવે તમને મને આમ જોઈને એમ લાગતું હશે કે આ નાનું બાળક અહીંયા શું કરશે, પણ આજના બાળકોને વિક્રમ વેતાળની ખબર છે તો વિક્રમ લેન્ડરની એ ખબર છે, અને આદિત્ય ચોપરાની ખબર છે તો આદિત્ય એલવનની એ ખબર છે, અને આજના બાળકોને જેટલો રસ ડિઝનીલેન્ડમાં છે એટલો રસ શ્રી હરિકોટામાં પણ છે। એટલે બાળકોને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ ન કરવા। અને એટલે જ મને એક પંક્તિ યાદ આવે છે કે દશા મારી અંતિમ ક્ષણોમાં કંઈક આમ હોવી જોઈએ, દશા મારી અંતિમ ક્ષણોમાં કંઈક આમ હોવી જોઈએ, સ્વાગત માટે સ્વર્ગમાં પણ દોડધામ હોવી જોઈએ। હોય અપ્સરાઓ સઘળીએ પાગલ મારા દીદારની, પ્રીત મારી ધરતી પર એ અદે બદનામ હોવી જોઈએ। તો હવે હું મારી કૃતિ રજૂ કરું। એ ભગવાન, આને સાલીને કેમ પહોંચી વળાય? મારું મન જાણે છે આની સાથે મેં આટલા વર્ષ કઈ રીતે કાઢ્યા છે। સાહેબ, તમે નહીં માનો, હું ક્યાં પરણ્યો મને યાદ છે, હું ક્યારે પરણ્યો એ પણ મને યાદ છે, શું કામ પરણ્યો બસ એ જ યાદ નથી આવતું। હું તો એટલે જ મને આનો સ્વભાવ એટલે તમને ગાંડા કરી મૂકે સાહેબ, દરેક વાતમાં સૂચનો આપ્યા જ કરે। બોલો, સવારમાં અહીંયા સૂતો ને 7 વાગ્યામાં સીધી ચાદર જ ખેંચી લે, હઈ ઊભા થઈ જાવ, ઊભા થઈ જાવ, 7 વાગી ગયા, તમારે ગોર્યા જ કરવું છે, ચાલો જલ્દી જલ્દી બ્રશ પતાવો, ચા પી લો, બાથરૂમમાં જાઓ। એલા પણ મને લાગવા તો દે તું યાર, બાથરૂમમાં દોડવાનું, જરાક બાથરૂમમાંથી બહાર આવીને આપણે અહીંયા છાપા વાંચવા બેસીએ ને, શેરના છાપા વાંચવા, તમારે મૂકો છાપા, ચાલો નાવાનું પતાવો, એમ કરીને પાછો બાથરૂમમાં ધકેલે। સલા નાવા બેઠા હોય તો બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો। બોલો, આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ સૂચના આપે। હું તો એટલે જ કહું છું કે દરેક પરણેલો પુરુષ એક ફ્રીડમ ફાઇટર જ છે। છોડો ભાઈ છોડો, આમાંથી તો કઈ છૂટા એવા ચાન્સ મને દેખાતા નથી, અને માનું મારે શું કરવું ને એ મારું મગજ નથી ચાલતું। મારી સાસુ જોવા જેવી છે સાહેબ, તમે મારી સાસુને તમે જુઓ, તમે અબક થઈ જાઓ। આટલી બટકી છે, 3.5 ફૂટની બટકી, મિની આતંકવાદી જોઈ લો, ટેરરિસ્ટ લેડી। તમે મારી સાસુને જુઓ ને તમે અબક થઈ જાવ। એના 2 પગ છે ને આ માકા છે, મારા સસરા એને સ્કૂટર ઉપર એટલી ફેરવી આ પગ જ આ માકા થઈ જાય। બોલો, અને જન્મથી ભગવાનને અહીંયા ડોકું આપ્યું જ નથી, અહીંયા ખભે ડોકું ચડાવી રાખે। આ મારી સાસુ જોઈ, આ ડોસી ઘરમાં આમથી આ મટવાયા કરે। આમ જગદીશ કુમાર, ભાઈ ઘરમાં સ્પિલિટ એસી નખાવો, મને બફારો થાય છે। તારા બાપનું માલ સ્પિલિટ એસી નખાવું, શું કરતા હતા? નહીં, આમ જસ્ટ મમ્મીને યાદ કરતો હતો કે જ્યારે જ્યારે અહીંયા ઘરે આવે ત્યારે આમ ઘરમાં કેટલી વસ્તી લાગે, સવારથી ફરતા નાવા જાઉં ને નાવા, એ જ કરું છું। આખા ઘરમાં એક બાથરૂમમાં જેવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે, બહુ સારું। હું તો કહું છું મારી પથારી રોજ અહીંયા જ કરતી જા, આવજો આવજો કે પછી બાથરૂમમાં નાવા જઈએ। અને હા જોજો, કપડાં પાણીમાં બોળી દેજો। અચ્છા ચાલો, બીજી કોઈ સૂચના, બીજું કઈ બોલવાનું છે?
અચ્છા ત્યાં તો બધું બોળી જ નાખ્યું છે. એ માલતી પપ્પા આ શું છે? સાબુ ગયો છે, આંખમાં સાબુ ગયો છે. અરે પણ મારી નાઈટી પહેરીને બહાર આવી ગયા. અરે તો શું સાલું આમ નામ બહાર આવું? તે મને ઇન્સ્ટ્રક્શન આપી કપડા પાણીમાં બોળી દેજો. આ સાલા કપડા બોળાઈ ગયા ને હું કોરો રહી ગયો. શાંતિ રાખો. કંટોળા શાંતિ રાખે એના વરે કાઢી મૂકી હવે મારે રાખવાની. શાંતિમાં કઈ બહુ મજા નથી. એ શું બોલ્યા? એ શાંતિ રાખવામાં મજા નથી. માલતી તું આજે મારી અડફેટમાં આવતી નહીં. એ તમે અડફેટમાં નહીં આવતા. ભલે રસોડાના નળમાં ટીપે ટીપે પાણી આવે છે જોઉં છું. સાલી હદ છે. સોસાયટીનું નામ રાખ્યું છે જલ દર્શન અને પાણી આવે છે ટીપે ટીપે. કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ જામ નવા છલકાવે છે. સંજોગના પાલવમાં છે બધું, દરિયાને દોષ ન આપો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. વાહ હરામ ખોર તે ફોટો પાડ્યો મારો. બતાવ મને બતાવ. આ નાઈટીમાં ફોટા પાડે. આ 8મો મહિનો ચાલતો હોય એવું લાગે. આ ડિલીટ કર. એ મમ્મી બહાર આવ. આજો ઈયા એ ગટ્ટો કચની બેન શેની દાંત કાઢે. હવે મને નાવાનું પાણી આપો એટલે હું બહાર નીકળું. લો આટલા પાણીમાં મારી કોઈ ક્રિયા નહીં પતે. આટલું જ છે. પતાવો ને ત્યારે પડ્યારો બાથરૂમમાં પાણી આવે ત્યાં સુધી. જો બોલો કે છે પડ્યારો બાથરૂમમાં, કહેતા હોય તો ખુરશી મૂકી દો બાથરૂમમાં. દોડાયા સાલા બેસ અહીંયા. આણે તારું નામ રાહુલ પાડ્યું ને ત્યારે જ મેં વિરોધ નોંધાયો હતો કે રાહુલ નામને અને બુદ્ધિને 12મો ચંદ્રમાં છે. પેલા રાહુલ એની પાર્ટીને ડૂબાડી, આ એના બાપાને ડૂબાડશે. કોઈ જાતની આવડત નથી ગધેડામાં. કુવામાં હોય તો અવાડામાં આવે ને. ચાપલા વેડા કરતો નહીં દઈશેક ડાબા હાથની. એ જમણો છે. આ મારો હાથ છે, હું નક્કી કરીશ ડાબો છે કે જમણો. યુ ડોન્ટ ઇન્ટરફિયર ઇન માય બોડી. અને આજ સુધી તે હું એક કામ કર્યું છે કે જેનાથી મારું માથું ઊંચું થાય. ગઈકાલે તમારા માથે નીચે તકિયો તો મૂક્યો તો. જો સલાની બુદ્ધિ જો. નફટ છોકરો તારા પર ગયો છે. હા ભલે. અને તમે બે માં દીકરો આ મારા બાપા પર ગયા છો. ખુશાલ દાસ બેટરી. આખી જિંદગી બાપાએ મને દબડાવી. ગુજરી ગયા તોય રોજ રાત્રે સપનામાં આવીને ભાષણો આપે. એ જગલા તું ડોબો છે. એ જગલા તારા હું બુદ્ધિનો છાંટો નથી. અરે પણ ભૂંડા લાગો છો. અરે પણ મારા બાપાની મિમિક્રી કરવામાં તારા બાપાનું શું જાય સારી? અને બેન તારા બાપાની તો મિમિક્રી કરવા જેવી જ નથી. એ જગદીશ કુમાર એની મને કરવામાં 4 વર્ષ તો એના જોક ઠાવડીને પડી જાય છે. એટલે હું તો આના ઘરે જાઉં ને એટલે જમીન પર જ બેસું. જેવું સસરાનું જોક ઠૂડ્યું ઉપાડીને પાછું ફેંક. અને આ તો મારે બધાને કેવું છે સાહેબ. દિવાળીના દિવસે એક કૌભાંડ બગડ્યું છે. આ મારી બૈરીના મા બાપ. મારી સાસુ વર્ષમાં એકવાર જમવા બોલાવ્યા દિવાળીના દિવસે. એટલા મેં હોશે ગયા. મેં કીધું ચાલો સાસુજી 4 જણા છીએ સાથે જમીને ઊભા થઈએ. તો જે બગડી મને કે આ શું બોલ્યા? એ ગિરીશ કુમાર હું સાથે જમવા કઈ રીતે બેસું? અમારો રોજનો નિયમ છે. અમારે એ જમીને ઊભા થાય પછી હું જમવા બેસું. મેં તું આ કોઈ પતિવ્રતા સ્ત્રી છે? પહેલા વરને જમાડીને પછી પોતે જમે? અડધા કલાકમાં ખબર પડી ગઈ સાહેબ. મારી સાસુ અને સસરા વચ્ચે એક જ ચોકઠું બનાવડાવ્યું છે બોલો. એટલે સાલા વારા ફરતી જમે. પેલો ડોસો જમી લે એટલે ઉપાડીને ડોસીને આપે. હવે મેં જમી દીધું તારો ભાવ બેમ. આટલું ફરતું ફેમિલી મેં મારી દુનિયામાં નથી જોયું. તમે નાવાનું બતાવો ને. હું તો એટલે જ કહું છું કે તારા બાપાને ધોતિયા પર જ નહીં, તારી મારી સાડીઓ જ છે. એટલે જ 2 જણા સાથે બહાર નથી નીકળતા. નાવા જાવ ને નાવા. ઓ માય ગોડ, આ બાથરૂમમાંથી નળ કોણ કાઢ્યું ને કપડા કોણ ટીંગાડ્યા? કબાટ છે.
જીવ લેસો માણસનું બાજુમાં બાણા બનાવીને ઠોકી દીધા છે. પરમ દિવસે રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં મારાથી અહીંયા થઈ ગયું છે. આજની મારી આ કૃતિ ગુજરાતી નાટક પર આધારિત હતી. અને હમણાં મને કોઈએ પૂછ્યું કે તમે ગુજરાતીઓ કરી શું શકો એમ. એટલે મેં ફક્ત એક જ ઉદાહરણ આપ્યું કે જ્યારે અમેરિકા વિઝા આપવાની ના પડે ને ત્યારે દેશના પ્રધાનમંત્રી બનીને એ જ અમેરિકા પાસે વ્હાઇટ હાઉસમાં લાલ શાસન પતરાવીને ભોજન લઈએ ને એ અમે ગુજરાતી. અને ગુજરાતી એટલે જન્મજાત જલસો લઈને આવતી પ્રજા. ગુજરાતીને જલસા ન હોય, ગુજરાતી જે હોય ત્યાં આપોઆપ જલસા હોય છે. અને આવા જ અમરવેલી જલસામાં આપણે સૌ એકઠા થયા છીએ તો કલાના ઇન્દ્રધનુષી રંગ સાથે આ કાર્યક્રમને આગળ વધારીએ. થેન્ક યુ. વાહ, જોરદાર તાળીઓ આપણા માસ્ટર બ્લાઉઝ